Hello everyone, a very good evening to all of you. Welcome to your favorite institute, Web Sankuul Civil Engineering. તમારી ક્લાસ 3 ઓફિસર બનવાની જે જર્ની છે એની આજે આપણે શરૂઆત કરીએ. ગઈકાલે આપણે સરસ મજાનો એક ઓરિએન્ટેશન સેશન એન્ડ ગાઈડન્સ સેમિનાર જોયો. આજે આપણે આપણી જે ન્યૂ લક્ષ્ય ફાઉન્ડેશન બેચ 2025 છે ફોર ઓલ અપકમિંગ ક્લાસ 3 એક્ઝામ્સ, ઓકે, એનો ફર્સ્ટ ડેમો લેક્ચર આજે આપણે શરૂ કરીએ. ચાલો જલ્દીથી જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ સરસ મજાના સેશનની લિંક શેર કરી દો ક્વિકલી. ઓકે, જલ્દીથી તમારા ફ્રેન્ડ સર્કલમાં સરસ મજાના સેશનની લિંક શેર કરી દો. યસ, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ એવરીવન. યસ, ક્વિકલી જોઈન ધીસ સેશન. ઓકે, સો તમારી જે સફળતા છે, સરકારી અધિકારી બનવાનું જે તમારું સપનું છે એ સાકાર થાય એટલે એ તમારી સફળતા, એ અમારું લક્ષ્ય છે. અને એટલે બેચનું નામ રાખ્યું છે લક્ષ્ય ફાઉન્ડેશન બેચ. ઓકે, ચાલો તો સાથે મળીને તમારું સરકારી અધિકારી બનવાનું જે સપનું છે એ પૂરું કરીએ. ઓકે, ક્લિયર? કન્ટેન્ટ અમારો, મટીરિયલ અમારું, લેક્ચર્સ અમે આપશું, મહેનત તમારે કરવાની છે. ઓકે, લાઈવ લેક્ચર્સ જોવાના છે રેગ્યુલરલી. ઓકે, જે પણ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવવામાં આવે બેચમાં એ રેગ્યુલરલી કરવાની છે. જે પણ અહીંથી ભણાવવામાં આવે એનું રેગ્યુલર રિવિઝન કરતા રહેવાનું છે. ટેસ્ટ રાખવામાં આવે તો ટેસ્ટ આપવાના છે. ઓકે, એકદમ સિસ્ટમેટિકલી તૈયારી કરવાની છે. એટલે ડેફિનેટલી જે અપકમિંગ 2000 જેટલી વેકેન્સીસ છે સિવિલ એન્જિનિયર્સ માટે, એમાં તમારું કોઈ ના કોઈ પોસ્ટમાં સિલેક્શન થઈ જશે. ઓકે, ચાલો જલ્દીથી તમારા ફ્રેન્ડ સર્કલમાં, મિત્ર વર્તુળમાં સેશનની લિંક શેર કરી દો. ઓકે, આજે આપણે બધા મળ્યા છીએ ફર્સ્ટ ફ્રી ડેમો લેક્ચરમાં. 7 તારીખે આપણે વાત થઈ હતી સાંજે 7 વાગે. ઓકે, જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટનો આપણો આજે ડેમો લેક્ચર છે. બેચ ક્યારે સ્ટાર્ટ થાય છે રેગ્યુલરલી એ પણ તમને ખબર છે. ઓકે, યસ, એક સીટ પાકી આ વખતે, બરાબર છે અનિલજી. બેચ સ્ટાર્ટ થાય છે 13 એપ્રિલ 2025 થી. 13 એપ્રિલ 2025 થી આપણે સાંજે આપણો લેક્ચર કન્ટિન્યુ કરીશું, બેચ આપણી શરૂ કરીશું. ઓકે, ત્યાં સુધી તમે બધા ડેમો લેક્ચર્સને પણ નિહાળી લો. ઓકે, દરેક ફેકલ્ટીના લેક્ચર્સ પણ જોઈ લો. ત્યારબાદ ડેમો લેક્ચર માટે મેં હજુ એક ઓપ્શન તમને કીધો હતો કે ભાઈ આપણી જે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલમાં એક આખો સબ્જેક્ટ ફ્રીમાં ભણાયેલો છે, રાઈટ? ધેટ ઇઝ એન્જિનિયરિંગ મેકેનિક્સ સબ્જેક્ટ. આખો એક સબ્જેક્ટ ફ્રીમાં ભણાયેલો છે, બરાબર ને? યસ ઓર નો? હા, એક જ મિનિટ. લેક્ચરમાં શું બકા, કઈ અર્જન્ટ? ઓકે ઓકે, હા. સો એક આખો સબ્જેક્ટ આપણે ફ્રીમાં ભણાયેલો છે, એ તમે ગો થ્રુ થઈ શકો છો. યસ, એક આખો સબ્જેક્ટ આપણે ફ્રીમાં ભણાયેલો છે, એન્જિનિયરિંગ મેકેનિક્સ, જે આપણી સિવિલ એન્જિનિયરિંગની આખી સ્ટ્રક્ચર વાળી ફિલ્ડ છે, રાઈટ? જેમાં 4-5 સબ્જેક્ટ આવે. એન્જિનિયરિંગ મેકેનિક્સ આવે, એનું નેક્સ્ટ વર્ઝન આવે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, એનું નેક્સ્ટ વર્ઝન આવે સ્ટ્રક્ચરલ એનાલિસિસ, બરાબર છે? ત્યારબાદ ડિઝાઇનમાં જતા રહીએ, ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર્સમાં તો આરસીસી અને સ્ટીલ સ્ટ્રક્ચર્સ, રાઈટ? આ રીતે 5 સબ્જેક્ટનું આપણું આખું પેકેજ છે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ ફિલ્ડ, રાઈટ? એનો સૌથી મહત્વનો અને પાયાનો સબ્જેક્ટ એન્જિનિયરિંગ મેકેનિક્સ જે છે એ આપણે ફ્રીમાં મૂકેલો છે યુટ્યુબમાં. 13-14 લેક્ચર્સ છે, તમે જોઈ શકો છો. ચાલો જલ્દીથી ભાઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં આજના સરસ મજાના સેશનની લિંક શેર કરી દો. ચાલો જલ્દીથી, ક્વિકલી શેર ધીસ એવરીવન, ક્વિકલી શેર ધીસ. ભરતી વિશે કોઈને કંઈ પ્રશ્ન નથી ને? કોઈને કંઈ ડાઉટ નથી ને? વેકેન્સી વિશે બધાને ક્લિયર છે ને? હા, આપણે એનો એક સ્પેશિયલ સેશન બી કરેલો છે. વેકેન્સી વિશે બધાને ક્લિયર છે ને? ઓકે, અચ્છા, આમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો આપણી ઓલરેડી લક્ષ્ય બેચમાં જોડાયેલા છે એ જરાક એકવાર યસ લખશે અથવા હાથ ઊંચો કરશે ચેટમાં. કેટલા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી જે આપણી લક્ષ્ય બેચ ચાલુ છે 2024 વાળી, એ બેચના વિદ્યાર્થીઓ કેટલા છે એ જરાક એકવાર ચેટ સેક્શનમાં જણાવશે. ઓકે, ચલો,
હાથ ઊંચો કરશે જરાક એકવાર. યસ, સરસ મજાનું આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ થી બેચ શરૂ કરવાના છીએ. ઓકે, યસ યસ, ઓકે ઓકે, નીચે સ્ક્રોલ ડાઉન કરી દઉં. ઓકે, ચલો, ઓકે ઓકે ઓકે, સરસ. ચલો આગળ વધીએ. બધું ક્લિયર છે? ઓડિયો વિડિયો ઓલ ક્લિયર? એવરીવન ઓલ ક્લિયર? ઓડિયો વિડિયો ઓકે. ચાલો, સો બેસિક પ્રોપર્ટીઝ એન્ડ ડેફિનેશન્સ ની આજે આપણે વાત કરવાના છીએ. સોઇલની બેસિક કઈ કઈ પ્રોપર્ટીઝ હોય છે, એની ડેફિનેશન શું છે, ઓકે, અને આપણે સોઇલમાં જે પાયાની પ્રોપર્ટીઓ કઈ કઈ ભણતા હોઈએ છીએ એની આપણે આજે વાત કરીશું. ચલો, ઓકે, ચલો, સરસ. આગળ વધીએ. ભાઈ, સોઇલ જે છે એ શેની બનેલું હોય છે? તમે સોઇલ હાથમાં લો છો, માટી, રેતી, કંઈ પણ હાથમાં લો છો, તો એમાં તમને તો પેલા સોલિડ્સ જ દેખાય, દાણા દાણા દેખાય. એ દાણાને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેઇન. એ ક્લિયર કરી લો. ચલો, એક શબ્દ કે ભાઈ ગ્રેઇન. ઓકે, હવે ગ્રેઇનને ટેકનિકલી આપણે બીજું પણ એક નામ આપ્યું છે, સોઇલના સોલિડ્સ છે. એટલે અહીંથી એટલી ખબર પડી કે ભાઈ સાહેબ, સોઇલમાં સોલિડ તો હોય જ છે, અને સોઇલના સોલિડ્સને સોઇલ સોલિડ્સ આપણે જે કહીએ છીએ એનું બીજું નામ ગ્રેઇન પણ છે. ગ્રેઇન એટલે દાણા. મેં કીધું હતું ને ગઈકાલે કે કોઈ વિદ્યાર્થી 10મા ધોરણ પછી ગુજરાતી મીડિયમમાં ડિપ્લોમા કરીને પણ આવ્યો છે તો પણ એને આપણી બેચમાં મજા આવશે, એને આપણી બેચના લેક્ચર્સમાં ફૂલ એન્જોય કરશે. તો ભાઈ, સોઇલમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, સોઇલના સોલિડ્સ હોય છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, એ જે સોલિડ્સ રહ્યા એ દાણાના ફોર્મમાં છે. એટલે એક દાણો હોય, બીજો દાણો હોય, તો એમની વચ્ચે ઓબ્વિયસલી જગ્યા રહેવાની છે. યસ ઓર નો? એ તમે આ જે પેન પકડી છે, આ પેનમાં જે રીતે સોલિડ ગોઠવાયેલા છે એવી રીતે નથી. આ પેનમાં તમે જો આખું એક પેન એક આખું સિંગલ યુનિટ તરીકે છે, આખો સોલિડ છે, બરાબર ને? તો ત્યાં જે આપણે સોઇલ જોઈએ છીએ એના બે દાણાઓ વચ્ચે જગ્યા છે, અને જગ્યાને વોઇડ્સ કહેવાય છે. શું કહેવાય છે? બધા બોલશે, ચેટ સેક્શન એક્ટિવ રાખશે. શું કહેવાય છે એને? વોઇડ્સ કહેવાય છે. ખાલી જગ્યા એટલે વોઇડ્સ. અને હવે વોઇડ્સમાં બે મટીરિયલમાંથી કોઈ એકાદ મટીરિયલ હોય અથવા બે સાથે બી હોય, એ છે હવા અને પાણી. બરાબર છે? તો સોઇલમાં ત્રણ વસ્તુ જોવા મળે. એક સોઇલના સોલિડ્સ, બીજું જે પેલો વોઇડ્સ છે, ખાલી જગ્યા છે, એમાં યા તો હવા હોય, હવા એ એર, એર એટલે ગેસ, વાયુ ફોર્મ કહેવાય, અને બીજું હોય પાણી, વોટર, એટલે લિક્વિડ ફોર્મ કહેવાય. હવે આપણને સોઇલમાં ત્રણે ત્રણ અવસ્થાઓ જોવા મળી. વિજ્ઞાનમાં ભણતા હતા ઘન, પ્રવાહી અને વાયુ, તો એ ત્રણે ત્રણ અવસ્થા જોવા મળી, સોલિડ, ગેસ એન્ડ લિક્વિડ. એટલે આપણે સોઇલને 3 ફેઝ મટીરિયલ કહીએ છીએ. અને જનરલી શબ્દ વાપરેલો છે. એટલે કહેવા એવું માંગીએ છીએ કે તમે જ્યારે બી કોઈ ગ્રાઉન્ડ ઉપર રહેલી સોઇલને ઉઠાવો તો મોટા ભાગે જનરલી તમને સોઇલમાં ત્રણે ત્રણ વસ્તુ જોવા મળે. સોઇલ સોલિડ્સ, એના વોઇડ્સમાં રહેલી હવા, એના વોઇડ્સમાં રહેલું પાણી. એટલે લિક્વિડ, ગેસ અને સોલિડ ત્રણે ત્રણ વસ્તુ જોવા મળે જનરલી. હવે આ જનરલી શબ્દો પર આટલો ભાર એટલા માટે મૂકું છું કે આગળ જઈને હું જ તમને સ્પેશિયલ ટાઈપ ઓફ સોઇલ બી ભણાવીશ કે જેમાં ત્રણે ત્રણ ફેઝ નહીં હોય, ત્રણે ત્રણ અવસ્થાઓ નહીં હોય, સોલિડ, ગેસ અને લિક્વિડ ત્રણે ત્રણ નહીં હોય, એમાંથી કોઈ બે જ હશે. ઓકે, એટલે એ વખતે પછી આપણે એવું કહીશું કે સ્પેશિયલ કેસમાં સોઇલ 2 ફેઝ હોય છે. ઓકે, તો આ શબ્દ ક્લિયર રાખજો. એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે એમસીક્યુ કે જનરલી સોઇલ ઇઝ ખાલી જગ્યા ફેઝ મટીરિયલ. તો જવાબ શું આવે? 3 ફેઝ. જનરલી પૂછ્યું હોય તો. સ્પેશિયલ કેસમાં જઈને આપણને સોઇલ 2 ફેઝમાં જોવા મળતી હોય છે, એ બી આપણે આજે ભણીશું, ક્લિયર કરીશું, ચિંતા ના કરો. તો કે ભાઈ સાહેબ, આટલી ખબર પડી કે સોઇલ છે. આ જો, આ સોઇલ માસ છે. આ જો, પ્રેક્ટિકલી તમે ફિલ્ડમાં સોઇલ માસ, જે હથેળીમાં સોઇલ લો મુઠ્ઠી ભરીને, તો એ તમને આવી રીતે દેખાય. એમાં જે આ બધા રેડ રેડ છે એ સોઇલ સોલિડ્સ છે, એટલે ગ્રીન સોઇલ સોલિડ્સ, અને સોઇલના ગ્રેઇન પણ કહેવાય. બીજી જે આ બધી જગ્યા છે બે રેડ પાર્ટિકલ વચ્ચેની, એને કહેવાય વોઇડ્સ. અને વોઇડ્સમાં તમે જુઓ, આ જે બ્લુ કલરનું છે પાણી ભરાયેલું છે,
અને હજુ જે તમને પેલી યલો યલો ખાલી જગ્યા દેખાય છે આવી આવી, એ શું છે? તો એ એર છે. બોલો, આવી મજા? તો સોઇલમાં ત્રણેય વસ્તુ દેખાય છે? ઓકે, દેખાય છે સાહેબ. બીજું, ભણવા માટે આપણે આવી રીતે એનો ફેઝ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. તો ક્લિયર રાખજો કે આ સ્ટડી પર્પઝ થી છે. પ્રેક્ટિકલી તમે સોઇલ ઉઠાવો તો આવી રીતે હોય, સ્ટડી પર્પઝ માટે આવી રીતે છે. ઓકે, તો સ્ટડી પર્પઝ માટે શું છે? જો કે આ જે આખો સોઇલ માસ હતો એમાં સોઇલ સોલિડ્સ નું વજન અને વોલ્યુમ કેટલું હતું તો અહીંયા કણ દર્શાવેલું છે. રાઈટ સાઈડ વોલ્યુમ દર્શાવ્યું છે, લેફ્ટ સાઈડ વજન દર્શાવ્યું છે. તો કે ભાઈ આખો જે સોઇલ માસ હતો એમાં VS જેટલું વોલ્યુમ કદ સોઇલ સોલિડ્સ નું હતું. ટોટલ સોઇલ માસ ના કદમાંથી VS જેટલું કદ સોઇલ સોલિડ્સ નું હતું. એટલે લખેલું છે વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ. ઓકે, અચ્છા, એનું વજન કેટલું હતું સોઇલ સોલિડ્સ નું? તો WS થી દર્શાવીએ છીએ. આ બધા નોટેશન્સ સ્ટાન્ડર્ડ નોટેશન્સ છે. મહેરબાની કરીને ધ્યાન રાખજો, આખા વર્લ્ડમાં આ જ નોટેશન્સ વપરાય છે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં. તો WS છે એ વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ છે. ત્યારબાદ પાણી બી તો છે સોઇલમાં, તો પાણીને દર્શાવીએ છીએ. તો કે ભાઈ પાણીનું આટલું વોલ્યુમ હતું, એને વોલ્યુમ ઓફ વોટર કહીએ છીએ. અને પાણીના વજનને વેઇટ ઓફ વોટર થી દર્શાવીએ છીએ. કે ભાઈ આટલું જે પાણી હતું આ સોઇલમાં એનું વજન કેટલું? તો વેઇટ ઓફ વોટર થી દર્શાવીએ છીએ. એનું કદ કેટલું? વોલ્યુમ, તો વોલ્યુમ ઓફ વોટર થી દર્શાવીએ છીએ. ત્યારબાદ હવાના વોલ્યુમને વોલ્યુમ ઓફ એર કહીએ છીએ અને હવાના વેઇટને વેઇટ ઓફ એર કહીએ છીએ. હવે વેઇટ ઓફ એર અહીંયા કેમ મેં હાઇલાઇટ નથી કર્યું? કારણ કે હવા એ પાણી અને સોઇલ સોલિડ્સ ની કમ્પેરમાં ખૂબ જ ઓછું વજન ધરાવતી હોય છે. કેટલું ઓછું એ બતાવી દઉં. કેટલું ઓછું જુઓ, અહીંયા લખેલું છે. કેટલું ઓછું વજન છે જોઈ લો. કેટલું ઓછું વજન છે કે હવા કરતા, અહીંયા લખ્યું છે, હવા કરતા પાણી 1000 ગણું વધારે ભારે છે. વોટર ઇઝ ઓલમોસ્ટ 1000 times more heavier than air. હવા કરતા પાણી 1000 ગણું ભારે છે. એટલે હવા 1000માં ભાગની છે પાણી કરતા વજનમાં. અને સોઇલ સોલિડ્સ જે પેલા દાણા હતા એ હવા કરતા 2600 ગણા ભારે છે. 2600 times heavier. એટલે હવા એના કરતા 2600માં ભાગની થઈ. ઓકે, તો હવે મને એમ કહો કે તમે જ્યારે એક સાથે આવા ત્રણ મટીરિયલનો સ્ટડી કરી રહ્યા છો, સોઇલ સોલિડ્સ, સોઇલના વોઇડ્સમાં રહેલી હવા અને સોઇલના વોઇડ્સમાં રહેલું પાણી. હવે આ ત્રણ મટીરિયલોના જ્યારે તમે વજનોની કમ્પેરિઝન કરવા જાઓ છો ત્યારે તમારું એક મટીરિયલ એટલે હવા એ બાકીના બે મટીરિયલો કરતા 1000માં ભાગનું, 2600માં ભાગનું ભારે છે, એટલું ઓછું છે. એમ ભાગનું બોલ્યો હું. તો શું એ ત્રીજા મટીરિયલના વજનને કન્સિડર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જલ્દીથી એકવાર ચેટ સેક્શનમાં જવાબ આપો. કન્સિડર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હાજી, કન્સિડર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જલ્દીથી જવાબ આપો. શુડ વી કન્સિડર ઇટ ઓર નોટ? જલ્દીથી ચેટ સેક્શનમાં. યસ, જવાબ આપો. તો કે સાહેબ ના કરવું જોઈએ. બરાબર ને? કારણ કે આ તો પેલા જેવું થાય. શેના જેવું થાય? સિમ્પલી તમને કહું કે ભાઈ તમે પોલિથીન વાળી જે બેગ આવે છે, જબલું કહીએ આપણે, એ જબલામાં પોલિથીન બેગ, એ જબલામાં સપોઝ કે 1 કિલો ચોખા ભરીને લઈને આવ્યા છો. હવે 1 કિલો ચોખામાં જે ચોખાનું વજન છે 1 કિલો જ છે, પણ એની સાથે જબલાનું વજન એડ કરો તો શું થાય? તો કે ગ્રામોમાં આવે, 1, 2, 3 ગ્રામ. યસ ઓર નો? તો તમે જબલાનું વજન ઇગ્નોર જ કરો છો કે નહીં? યસ ઓર નો? આ એના જેવી વાત થઈ. તો જ્યારે આખા સોઇલ માસનું વજન ગણતા હોઈએ તો એમાં સોઇલમાં રહેલા સોઇલ સોલિડ્સનું વજન પ્લસ એના વોઇડ્સમાં રહેલા પાણીનું વજન, આ બેનું વજન કરી લો
એટલે આખા સોઇલ માસનું વજન આવી ગયું સમજી લેવાનું. એમાં પેલી સોઇલના વર્ડ્સમાં રહેલી હવાનું વજન લેવાની જરૂર નથી, કારણ કે સોઇલમાં રહેલી હવાનું વજન ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે, એટલે આપણે એને ઇગ્નોર જ મારીએ છીએ. અપ ટુ ધીસ ક્લિયર? પણ ક્લિયર રાખજો કે હવાનું વજન ઇગ્નોર થાય, હવાનું કદ ઇગ્નોર ના થાય. હવાનું વજન વેઇટ ઇગ્નોર થાય, વોલ્યુમ ઇગ્નોર ના થાય. એટલે વોલ્યુમ ઓફ એર આપણે કન્સિડર કરીએ છીએ, લખેલું છે, બટ વેઇટ ઓફ એર આપણે કન્સિડર નથી કરતા. ક્લિયર છે અપ ટુ ધીસ? આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા જ સૌથી વધારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. બીજી એક સરસ મજાની વાત, આ પાણી અને હવા ભેગા થઈને તો શું કહેવાય? મેં કીધું તું વોઇડ્સ, ખાલી જગ્યા. ખાલી જગ્યામાં આ બે જણા બેઠા હોય, યસ ઓર નો? તો એટલા માટે આપણે વોલ્યુમ ઓફ વોઇડ્સ બરાબર વોલ્યુમ ઓફ વોટર પ્લસ વોલ્યુમ ઓફ એર આવું લખીએ છીએ. અપ ટુ ધીસ ક્લિયર? આઈ મજા? તો હવે કોમન સેન્સ વાપરીને મને કહો, મારે આખા સોઇલ માસનું ટોટલ વોલ્યુમ કેવું હોય તો શું કહેવાય? ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ માસ. બોલો શું કહેવાય? ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ માસ એટલે કે સોઇલ લખો તોય ચાલે. હા, ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ માસ. તો પહેલા તો એનું નોટેશન જોઈ લો. કેપિટલ વી દર્શાયો હોય એટલે આખા સોઇલના વોલ્યુમની વાત કરી છે એવું સમજવાનું. શું થાય તો કે એના સોઇલ સોલિડ્સનું વોલ્યુમ પ્લસ એના વોઇડ્સનું વોલ્યુમ, ખાલી જગ્યાનું વોલ્યુમ, આ બે ભેગા થઈને તો સોઇલ બનાવે છે. તો અહીંથી એક વસ્તુ એ બી ક્લિયર થઈ કે સોઇલમાં બે વસ્તુ કમ્પલસરી હોય, એક સોઇલ સોલિડ્સ અને એક એ સોઇલ સોલિડો વચ્ચે રહેલી ખાલી જગ્યા જેને વોઇડ્સ કહીએ છીએ. હવે આ વોલ્યુમ ઓફ વોઇડ્સ ને તમે આવી રીતે બી લખી શકો છો, કારણ કે વોઇડ્સમાં હોવાનું કોણ છે? વોટર અને એર. તો આ રીતે પણ લખી શકાય. બોલો આયા મજા? ક્રિસ્ટલ ક્લિયર? એ જ રીતે તમે ટોટલ વેઇટ ઓફ સોઇલ માસ લખો. ટોટલ વેઇટ ઓફ સોઇલ માસ લખો. લખાય ને? શું લખશો ટોટલ વેઇટ ઓફ સોઇલ માસ? તો કે સોઇલ સોલિડ્સ નું વેઇટ પ્લસ વોટર નું વેઇટ. બરાબર ને? કોઈને એવી ઈચ્છા થાય કે સર એર નું વેઇટ તો ના આવે, એટલે હું લખી અને કેન્સલ કરું છું, જેથી કરીને દિમાગમાં ક્લિયર રહે. તો તમને કોઈ ટોટલ વેઇટ ઓફ સોઇલ માસ પૂછે તો તમારે સોઇલ માસના સોઇલ સોલિડ્સ નું વેઇટ પ્લસ એના વોઇડ્સમાં રહેલા પાણીનું વેઇટ, આ બેનો સરવાળો કરી દેવાનો. બોલો આયા મજા? પડી ખબર? જલ્દીથી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો મને જણાવશે ચેટ સેક્શનમાં કે કેવી મજા આવી રહી છે. આર યુ ઓલ એન્જોયિંગ ધીસ સેશન ઓર નોટ? ઓકે, સ્પેશિયલી જે વિદ્યાર્થી મિત્રો આજે પહેલી વાર ડેમો લેક્ચર જોઈ રહ્યા છે એ મને એકવાર ચેટ સેક્શનમાં જણાવશે. ચાલો, ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. હવે ભાઈ આપણા જે આ સોઇલ સોલિડ્સ છે, આપણે બોલીએ છીએ પેલા દાણા, તમે સોઇલ માટી હાથમાં લો, રેતી હાથમાં લો તો તમને જે પેલા દાણા દાણા જેવા દેખાય, જેને તમે ખરા અર્થમાં સોઇલ સમજો છો, પણ ખરા અર્થમાં સોઇલ એટલે એકલા એક દાણા નહીં, એ દાણાઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પણ છે, એ બે ભેગું થઈને સોઇલ કહેવાય છે. હવે એ દાણાઓ સોઇલ સોલિડ્સ નું ફોર્મેશન ક્યાંથી થાય છે? બોલો. યસ, ઓડિયો ક્લિયર છે? ઓડિયો ક્લિયર છે બધાને? ઓડિયોમાં કોઈ પ્રોબ્લેમ છે? અંકિત કુમારજી કહી રહ્યા છે સર કંઈક ઓડિયોમાં પ્રોબ્લેમ છે. બહુ મજા આવે છે. યસ, ઓકે. ધવલજી કહી રહ્યા છે નાઇસ, એન્જોયિંગ. બરાબર છે? હા, અનિલજી કહી રહ્યા છે જોરદાર. તો વિદ્યાર્થી મિત્રો આ સોઇલ સોલિડ્સ જે છે એ ક્યાંથી આવે છે એની જરાક વાત કરી દઈએ. તો સોઇલ સોલિડ્સ યા તો જે મોટા મોટા પર્વતો, પહાડો, માઉન્ટેન હોય, એટલે જેને આપણે રોક્સ કહેતા હોઈએ છીએ, જેને ખડકો કહેવાય ગુજરાતીમાં, એના ડિસઇન્ટિગ્રેશનથી આવતા હોય, એટલે એના વિઘટનથી આવતા હોય. આજે મોટા મોટા આવા પહાડો, પર્વતો હોય, એના નાના નાના કણો બને, અને એ કણો જ આપણા પેલા સોઇલ સોલિડ્સ છે, આપણા સોઇલના પેલા દાણા છે, સોઇલના ગ્રેઇન્સ છે. ઓકે, એટલે આને ઇનઓર્ગેનિક સોઇલ સોલિડ્સ કહેવાય. એટલે એનાથી જે બનવાવાળી સોઇલ છે એને ઇનઓર્ગેનિક સોઇલ કહેવાય. બરાબર છે? ત્યારબાદ જે આપણા ઓર્ગેનિક મેટર્સ હોય, એટલે કાર્બનિક પદાર્થો હોય, એના ડિકમ્પોઝિશનથી એટલે એના વિઘટનથી પણ
સોઇલ સોલિડ્સ બનતા હોય છે. એ જે સોઇલ સોલિડ્સ બન્યા એ ઓર્ગેનિક કહેવાય. એટલે એનાથી જે સોઇલ બની એ ઓર્ગેનિક સોઇલ કહેવાય. અને એટલે આપણે વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર ભણીએ છીએ સોઇલમાં. એક છે ઇનઓર્ગેનિક સોઇલ, એક છે ઓર્ગેનિક સોઇલ. પણ હવે તમને અહીંયા જ ક્લિયર કરી દઉં માય ડિયર સ્ટુડન્ટ્સ કે સિવિલ એન્જિનિયર્સ સોઇલનો સ્ટડી શેના માટે કરે છે? તો કે એને એ સોઇલ ઉપર સ્ટ્રક્ચર બનાવવું છે. યસ ઓર નો? એને સોઇલ ઉપર મોટી મોટી ઇમારતો ઊભી કરવી છે અને ઇમારતોના ફૂટિંગ ફાઉન્ડેશન એ સોઇલમાં મૂકવાનો છે. તો એ સોઇલ એની ઇમારતોનું વજન સહન કરી શકશે કે નહીં એ આનો પર્પસ છે. બાકી સિવિલ એન્જિનિયરને સોઇલ ભણવાનો કોઈ મતલબ નથી. આ એક ફંડા ક્લિયર કરાવું છું એકદમ લેમેન લેંગ્વેજમાં, એકદમ સિમ્પલ ભાષામાં. તો હવે જ્યારે તમે સોઇલને ભણો છો એ પર્પસથી કે સોઇલ તમારી ઇમારત, તમારા સ્ટ્રક્ચર, તમારા બિલ્ડિંગનું વજન સહન કરી શકશે કે નહીં, તો ઇટ મીન્સ કે તમે સોઇલની સ્ટ્રેન્થનો સ્ટડી કરો છો. તમે સોઇલની સ્ટ્રેન્થનો સ્ટડી કરો છો. પણ ડાયરેક્ટ સ્ટ્રેન્થનો સ્ટડી ના થાય એની પહેલા તમારે સોઇલ એઝ અ મટીરિયલ શું છે, એની પ્રોપર્ટીઝ શું છે, એની જોડે કયા કયા પ્રકારની પ્રોપર્ટીઓ છે, આ બધો સ્ટડી કરવો પડે. એ પાણીના કોન્ટેક્ટમાં આવે ત્યારે કેવી રીતે બિહેવ કરે, એની હાઇડ્રોલિક પ્રોપર્ટી શું છે, આ બધું ભણવું પડે. અને એટલે સબ્જેક્ટ આટલો લાંબો થયો છે. બરાબર છે? બાકી તો એક જ ચેપ્ટર ના હોત, શિયર સ્ટ્રેન્થ ઓફ ધ સોઇલ, જો સ્ટ્રેન્થ જ ખાલી ભણવી છે તો. પણ સ્ટ્રેન્થ આપણો મેઇન પર્પસ છે, હાર્ટ ઓફ ધ સબ્જેક્ટ છે. એટલે જ હું જ્યારે શિયર સ્ટ્રેન્થ ઓફ ધ સોઇલ ચેપ્ટર શરૂ થતું હોય ત્યારે કહેતો હોઉં કે ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ધ સબ્જેક્ટ. તમે મેઇન આ વસ્તુ ભણવા આવ્યા હતા, પણ એને સંલગ્ન બહુ બધી વસ્તુઓ હતી જે ભણવી પડે. હવે આપણો મેઇન ડિસ્કશન એ હતો કે જો તમે સોઇલના સ્ટ્રેન્થ ઉપર જ ફોકસ કરી રહ્યા છો એઝ અ સિવિલ એન્જિનિયર, આપણે કઈ એની ફળદ્રુપતા નથી ભણવાની. બાકી બીજા બધા લોકો પણ સોઇલ ભણે છે, જેમ કે એગ્રીકલ્ચર પર્પસ વાળા લોકો પણ ભણે છે. એગ્રીકલ્ચર જે હોય, બરાબર છે, તમારા કોઈ મિત્રો હોય બીએસસી એગ્રીકલ્ચર કરતા હોય, એ લોકો બી સોઇલ ભણે છે, પણ એમનો પર્પસ અલગ હોય છે. એ સોઇલની ફળદ્રુપતાને બધું સ્ટડી કરતા હોય છે. આપણે શું કરતા હોઈએ છીએ? આપણે સોઇલની સ્ટ્રેન્થનો સ્ટડી કરતા હોઈએ છીએ. સોઇલ કેટલો લોડ સહન કરી શકશે એ સ્ટડી કરતા હોઈએ છીએ. તો હું કહેવા એમ માંગુ છું કે વિદ્યાર્થી મિત્રો, આજે બે પ્રકારની સોઇલ તમને મેં અહીંયા ભણાવી, ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક. તો આમાં જે ઇનઓર્ગેનિક સોઇલ છે એ જ આપણા માટે કામની છે એઝ અ સિવિલ એન્જિનિયર, કારણ કે એ સોઇલની સ્ટ્રેન્થ સારી છે. ઓર્ગેનિક સોઇલની સ્ટ્રેન્થ બહુ જ ખરાબ છે, વર્સ્ટ સોઇલ છે. આપણે ઓર્ગેનિક સોઇલ ઉપર સ્ટ્રક્ચર બનાવતા નથી, એવોઇડ કરીએ છીએ. એટલે આપણે આગળ ભણવામાં પણ જે સોઇલ હું બોલીશ એ ઇનઓર્ગેનિક જ હશે મોસ્ટલી 99.99%. ઓર્ગેનિક સોઇલ ઉપર આપણો ફોકસ નહીં હોય. બોલો, મજા આવી આ બધું જાણીને? કેવું લાગે છે? હા, દીપકજી કહી રહ્યા છે કે સર આવું તો કોલેજમાં પણ નતા ભણ્યા. યસ, એક્ઝેક્ટલી. એ જ આપણા બધાનું દુર્ભાગ્ય છે કે કોલેજમાં લેવલનું નથી ભણાવતા. રાઈટ? કેવું લાગે છે બધા જરાક એકવાર કહેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને તમને જે પણ અત્યારે અનુભવ થાય ડેમો લેક્ચરમાં, એક રિક્વેસ્ટ છે કે તરત જઈને આપણી જે યુટ્યુબ ચેનલમાં આપણે ગઈકાલે જે ઓરિએન્ટેશન સેશન લીધું એના કમેન્ટ સેક્શનમાં જઈને લખી લેજો. જે પણ તમારો અનુભવ હોય, સારો ખરાબ, જે લખવું હોય તમારી ઈચ્છા, બરાબર છે, પણ લખજો અચૂકથી. જે વિદ્યાર્થી મિત્રો આ ડેમો લેક્ચર રેકોર્ડિંગમાં બી જોવાના છે એમને પણ આ એક પેલું છે, રિક્વેસ્ટ છે કે જે પણ કંઈ તમારો અનુભવ હોય, સારો ખરાબ, એ જઈને આપણા યુટ્યુબ ચેનલમાં જે ગઈકાલે ઓરિએન્ટેશન સેશન કર્યું એ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જઈને તમારો જે પણ કંઈ અનુભવ હોય લખજો, એટલે બીજા વિદ્યાર્થીઓને આઈડિયા આવે કે અચ્છા અહીંયા આ લેવલનું ભણાવવામાં આવી રહ્યું છે. ચલો, હવે આ બધું તો આપણે ભણી લીધું, મેં તમને લખાઈ દીધું અલગથી સ્લાઇડ લઈને, બરાબર. હવે આપણે જેમ વાત કરી હતી મેં કે ભાઈ ઇન જનરલ આપણી સોઇલ 3 ફેઝ હોય છે, બરાબર ને? ઇન જનરલ. બટ ઇન સમ લિમિટિંગ કેસીસ તમને સોઇલ 2 ફેઝમાં પણ જોવા મળશે. એવા બે કેસ બને છે, કેસ 1 અને કેસ 2. ઓકે, એવા બે કેસ બને છે, કેસ 1 અને કેસ 2. કેસ 1 માં એવું કહેવામાં આવે છે કે સોઇલ ડ્રાય છે. નાઉ વોટ ડુ યુ મીન બાય ડ્રાય સોઇલ? તો ડ્રાય સોઇલ એટલે એવી સોઇલ વિદ્યાર્થી મિત્રો
કે જે સોઇલના વોઇડ્સમાં પાણી નહીં હોય, એક ટીપુય પાણી નહીં હોય એના વોઇડ્સમાં, તો એના વોઇડ્સમાં શું હશે? તો ખાલી હવા હશે. ભાઈ ખાલી હવા જ હોય ને. તમે વિચારો, મેં તમને શું કીધું હતું કે વોઇડ્સ ભરવા માટે, ખાલી જગ્યા ભરવા માટે તમારી જોડે બે ઓપ્શન છે. હું તમને બે ઓપ્શન આપું છું. એક યા તો વોટર હોય, એક યા તો એર હોય, હવા હોય. હવે જ્યારે હું તમને કહી જ દઉં છું નામ પરથી કે ભાઈ ડ્રાય સોઇલ છે. ડ્રાય એટલે સૂકું. સૂકું ક્યારે કહીએ? જ્યારે ભીનું ના હોય. તો ભીનું ના હોય મતલબ પાણી ના હોય. તો હું કહી જ દઉં છું કે વોટર નથી, તો એનો મતલબ શું થયો? કે એના વોઇડ્સમાં ખાલી શું હશે? એર. તો આ દિમાગમાં ક્લિયર રાખો કે ડ્રાય સોઇલ બોલું છું, ઇટ મીન્સ કે એ વખતે તમારી સોઇલના વોઇડ્સમાં પાણી બિલકુલ નથી, ખાલી ને ખાલી હવા છે. એવી સોઇલને ડ્રાય સોઇલ કહેવાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. વોટર ઇઝ નોટ પ્રેઝન્ટ, વોટર ઇઝ એબ્સન્ટ, વોટર ઇઝ એબ્સન્ટ, ઓનલી એર. ઓલ ધ voids આર ફિલ્ડ વિથ એર. કીધું હતું ને મેં. તો જો બધા જ voids એર થી ફિલ થયેલા હોય તો મને કોમન સેન્સ વાપરીને જવાબ આપજો કે વોલ્યુમ ઓફ voids બરાબર શું હોય? જો બધા જ voids હવાથી એટલે એર થી ભરાયેલા હોય તો વોલ્યુમ ઓફ voids બરાબર શું લખાય? તો કે સાહેબ વોલ્યુમ ઓફ એર લખાય. આમ તો સાહેબ આવું લખાતું હતું, તમે ભણાયું એમ. પણ હમણાં જ તમે કીધું કે વોટર નથી કારણ કે ડ્રાય સોઇલ છે. તો ડ્રાય સોઇલમાં વોલ્યુમ ઓફ વોટર 0 થઈ જાય, એટલે વોલ્યુમ ઓફ voids બરાબર વોલ્યુમ ઓફ એર થઈ જાય. બોલો, મજા આવી ગઈ? અલ્યા પડી ખબર? હાજી, સરસ. તો ભાઈ જ્યારે ડ્રાય સોઇલના વોલ્યુમની વાત થતી હોય એટલે તો જુઓ કેપિટલ વી કેમ લખ્યો? આખા સોઇલના વોલ્યુમની વાત છે. અને સોઇલ ડ્રાય છે એટલે ડી લખ્યો નીચે સબસ્ક્રિપ્ટમાં. વીડી બરાબર સોઇલ સોલિડ્સ નું વોલ્યુમ પ્લસ વોઇડ્સ ના વોલ્યુમમાં હવે વોલ્યુમ ઓફ એર જ ખાલી આવ્યું કારણ કે વોલ્યુમ ઓફ વોટર 0 હતું. બોલો, આવી મજા? અને એ જ રીતે જ્યારે તમે વેઇટ લખો અહીંયા, તો વેઇટ ઓફ ડ્રાય સોઇલ કેપિટલ ડબલ્યુ કેમ કર્યો? આખા સોઇલના વેઇટની વાત છે. સોઇલ એ વખતે ડ્રાય છે એટલે નીચે ડી લખ્યું બરાબર વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ. આટલું જ આવશે. કેમ? આમ તો લખાતું હતું વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ પ્લસ વેઇટ ઓફ વોટર, આખા સોઇલનું વેઇટ બરાબર. પણ અહીંયા વોટર છે નહીં એટલે વેઇટ ઓફ ડ્રાય સોઇલ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ ઓનલી. કારણ કે ડ્રાય સોઇલમાં બે જ વસ્તુ હોય સોઇલની અંદર, સોઇલ સોલિડ્સ અને એના વોઇડ્સમાં રહેલી હવા. પણ જ્યારે વેઇટની વાત થતી હોય ત્યારે હવાનું વેઇટ તો આપણે નથી ગણતા એટલે હવાનું વેઇટ આવ્યું નહીં. બોલો કેવી મજા આવી બધાને? એટલે ખબર પડે છે? ચેટ સેક્શનમાં લખતા રહેજો વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે? અને કંઈ બી ના સમજાતું હોય, કંઈ પણ કન્ફ્યુઝન થતું હોય તો બિંદાસ પૂછી લેજો. તો અમે તમને ડ્રાય સોઇલની માહિતી આપી. હવે તમે જ મને કહો કે ડ્રાય સોઇલમાં તમને શું શું જોવા મળ્યું? તો કે સાહેબ અમને એક જોવા મળ્યું સોઇલ સોલિડ્સ. અચ્છા, એટલે પેલી પદાર્થની 3 અવસ્થાઓમાંથી એક અવસ્થા જોવા મળી. ઓકે, બીજું શું જોવા મળ્યું? તો કે સાહેબ અમને જોવા મળ્યું એર. એર એટલે હવા, હવા એટલે ગેસ, બરાબર ને? અને આ સોલિડ. તો કેટલી અવસ્થાઓ જોવા મળી પદાર્થની? પદાર્થની 3 અવસ્થાઓમાંથી કેટલી અવસ્થા જોવા મળી વાલા વિદ્યાર્થી મિત્રો? કેટલી અવસ્થા જોવા મળી? તો કે 2 અવસ્થા જોવા મળી. તો તમે આ સોઇલને કેવી સોઇલ કહેશો? તો કે સાહેબ 2 ફેઝ સોઇલ કહીશું. બસ, તો આ તમારો એમસીક્યુ છે. ડ્રાય સોઇલ ઇઝ 2 ફેઝ સોઇલ. અન્ડરસ્ટુડ? મજા આવે છે? હા, ખરેખર સર તમે ભણાવો એટલે બહુ નવું શીખવા મળે છે. યસ, જોરદાર મજા આવી સરજી. ઓકે, થેન્ક યુ. સરસ, આગળ વધું. તમને વિદ્યાર્થી મિત્રો ડ્રાય સોઇલનો ફેઝ ડાયાગ્રામ પણ બતાવી દઉં કે ડ્રાય સોઇલનો ફેઝ ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરાય. ડ્રાય સોઇલનો ફેઝ ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરાય. જુઓ, આ સોઇલ સોલિડ્સ અને એર બે જ વસ્તુ છે ને, એટલે અને એટલે લખ્યું બી છે કે 2 ફેઝ સોઇલ ડાયાગ્રામ. અને કયું સોઇલ? ડ્રાય સોઇલ. આવી મજા?
આ ઉપર જે આપણે વાત કરી હતી. અને ડ્રાય સોઇલમાં બધા જ વોઇડ્સ શેનાથી ભરાયેલા હોય? ઓનલી એરથી, માત્ર હવાથી ભરાયેલા હોય, પાણી બિલકુલ જ ના હોય. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે ટુ ફેઝ સોઇલનું એક બીજું પણ એક્ઝામ્પલ છે, જેને આપણે કહીએ છીએ સેચ્યુરેટેડ સોઇલ. કેવી સોઇલ? સેચ્યુરેટેડ સોઇલ, સંતૃપ્ત સોઇલ. ઓકે, સેચ્યુરેટેડ સોઇલ એટલે એવી સોઇલ કે જે સોઇલના વોઇડ્સ માત્ર ને માત્ર પાણીથી ભરાયેલા છે. બધા જ વોઇડ્સ પાણીથી ભરાયેલા છે. અહીંયા હવા બિલકુલ નથી. સોઇલના વોઇડ્સમાં હવા બિલકુલ નથી. ઓલ ધી વોઇડ્સ આર ફિલ્ડ વિથ ધી વોટર. અને એટલે અહીંયા વોલ્યુમ ઓફ એર 0 થઈ જશે, કારણ કે હવા છે જ નહીં. એર ઇઝ એબસન્ટ લખ્યું છે ને, એર ઇઝ એબસન્ટ. ડ્રાય સોઇલમાં વોટર એબસન્ટ હતું, અહીંયા એર એબસન્ટ. એટલે અહીંયા મને પેલો ડાયલોગ સેટ થતો દેખાય, વારા પછી વારો, તારા પછી મારો. એવું એર અને વોટર એકબીજાને કહેતા હશે. પેલા ડ્રાય સોઇલમાં વોટરે બહાર નીકળવું પડ્યું પાણી સોઇલમાંથી, અને સેચ્યુરેટેડ સોઇલમાં એર હવાએ બહાર નીકળવું પડ્યું સોઇલમાંથી. યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? ચલો સરસ. તો ભાઈ અહીંયા જ્યારે તમે વોલ્યુમ લખવા જાઓ, સેચ્યુરેટેડ નો સેટ લખ્યો છે, કેપિટલ વી કેમ લખ્યો છે? આખા સોઇલના વોલ્યુમની વાત કરવી છે એટલે. સેચ્યુરેટેડ સોઇલ છે એટલે નીચે એનો સેટ લખ્યો છે, શોર્ટ ફોર્મ. આ સેચ્યુરેટેડ નું શોર્ટ ફોર્મ છે, યાદ રાખજો. હવે આપણે સોઇલનું ટોટલ વોલ્યુમ એટલે તો આવી રીતે બોલીએ છીએ, વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ પ્લસ સોઇલના વોઇડ્સમાં રહેલું પાણીનું વોલ્યુમ પ્લસ સોઇલના વોઇડ્સમાં રહેલી હવાનું વોલ્યુમ. પણ સોઇલના વોઇડ્સમાં અહીંયા હવા બિલકુલ નથી. હવા કેમ નથી? કારણ કે સોઇલ સેચ્યુરેટેડ છે. તો પછી સેચ્યુરેટેડ સોઇલનું વોલ્યુમ શું આવે? તો કે વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ પ્લસ વોલ્યુમ ઓફ વોટર. બોલો, આઈ મજા? પડી ખબર? સરસ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે વેઇટની વાત કરવા જઈએ તો ટોટલ વેઇટ ઓફ સોઇલ લખવું છે એટલે કેપિટલ W આવ્યું. સોઇલ એ વખતે સેચ્યુરેટેડ છે એટલે નીચે સેટ લખ્યું. શું શું છે હાલ સેચ્યુરેટેડ સોઇલમાં? તો બે વસ્તુ છે, સોઇલ સોલિડ્સ અને વોટર છે. યસ, તો સોઇલ સોલિડ્સ નું વેઇટ પ્લસ વોટર નું વેઇટ. પણ અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઓલ ધી વોઇડ્સ આર ફિલ્ડ વિથ વોટર. All the voids are filled with water. All the voids are filled with water. Okay, સરસ. સો આ રીતે વાત થાય છે. સો ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ બોલો કે સેચ્યુરેટેડ સોઇલ બોલો, કોઈ ફરક નથી. આ એક ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે આ બે શબ્દોમાં. વિદ્યાર્થી મિત્રો સમજો કે સેચ્યુરેટેડ શબ્દ આયો, ઇટ મીન્સ કે તમારી સોઇલના બધા વોઇડ્સ પાણીથી જ ભરાયેલા છે. એમાં ફુલ્લી સેચ્યુરેટેડ એડ કરવાથી કોઈ ફરક નથી પડી જવાનો. એટલે કહેવાનો મતલબ કે સેચ્યુરેટેડ સોઇલ બોલો કે ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ બોલો, મીનિંગ એક જ છે. અન્ડરસ્ટુડ? એન્જોયડ ધીસ? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. હવે એક બીજી સરસ મજાની વાત કરું કે આ ટુ ફેઝ સોઇલ પણ કઈ? સેચ્યુરેટેડ સોઇલનો ફેઝ ડાયાગ્રામ છે. હવે એને ટુ ફેઝ કેમ કીધી છે એ બી કોમન સેન્સ લગાવીએ તો ખબર પડી જાય કે અહીંયા સોઇલ સોલિડ્સ છે એટલે આ તમને સોલિડ અવસ્થા દેખાય. પદાર્થની ત્રણ અવસ્થાઓમાંથી તમને એક અવસ્થા અહીંયા દેખાય, સોલિડ. આ સોઇલ સોલિડ્સ ભરેલા છે. ઓકે, આ સોઇલ સોલિડ્સ છે, સોઇલ સોલિડ્સ એટલે એક સોલિડ અવસ્થા દેખાઈ ગઈ. બીજું તમને આ સોઇલમાં દેખાડું વોટર. વોટર એટલે વિદ્યાર્થી મિત્રો લિક્વિડ, પ્રવાહી. તો બોલો કેટલી અવસ્થાઓ દેખાઈ? પદાર્થની ત્રણ અવસ્થાઓ, ઘન, પ્રવાહી ને વાયુમાંથી કેટલી દેખાઈ? બે. સોલિડ એટલે ઘન, લિક્વિડ એટલે પ્રવાહી. તો આ સોઇલને કઈ કહેશો? ટુ ફેઝ સોઇલ. તો ડ્રાય સોઇલ બી ટુ ફેઝ સોઇલ હતી, સેચ્યુરેટેડ સોઇલ બી ટુ ફેઝ સોઇલ હતી. પણ બેમાં ફરક છે, અંતર છે. ડ્રાય સોઇલમાં ઘન અને વાયુ હતું, સોલિડ અને એર હતું, બરાબર ને? સેચ્યુરેટેડમાં ઘન અને પ્રવાહી છે, સોલિડ અને લિક્વિડ છે, સોલિડ અને વોટર છે. આ તફાવત છે. આઈ હોપ યુ ઓલ આર એન્જોયિંગ. આઈ હોપ તમને બધાને મજા આવી રહી હશે સરસ મજાના આપણા ડેમો લેક્ચરની અંદર. યસ ઓર નો? તો બસ તમારે બધાએ આજે તમારો અનુભવ છે એ તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનો છે કે ભાઈ અહીંયા કયા લેવલનું ભણાવવામાં આવે છે.
બરાબર છે. ચલો, તો ભાઈ આપણે આ સોઇલની બેસિક માહિતી મેળવી લીધી. બરાબર છે કે સોઇલ જનરલી તો 3 ફેઝ જ હોય. હવે હું તમને 3 ફેઝ સોઇલ પાછી યાદ કરાવું એટલે તમને ઓર મજા આવશે, એટલે તમે ઓર સારી રીતે કનેક્ટ કરી શકશો. હવે કનેક્ટ કરો કે આ 3 ફેઝ સોઇલ કેવી છે. તો એવી સોઇલ છે કે જેના વોઇડ્સ બે વસ્તુથી ભરાયેલા છે. બરાબર છે. એના વોઇડ્સમાં અમુક જગ્યા પાણીએ રોકેલી છે, અમુક જગ્યાએ હવાએ રોકેલી છે. એટલે અહીંયા તમને લિક્વિડ અને ગેસ બે ફોર્મ દેખાય છે અલોંગ વિથ સોલિડ, એટલે આને 3 ફેઝ કહેવાય છે. બોલો હવે મજા આવી? હવે આ 3 ફેઝ ને જોઈને ઓર મજા આવી? યસ ઓર નો? તો હવે મારા એક પ્રશ્નનો જવાબ આપજો કે તમારી સોઇલનું જે વોઇડ્સ હોય, ખાલી જગ્યા, એ ખાલી જગ્યા ભરવાની પોસિબિલિટી કેટલી? 1, 2 કે 3? અને કઈ કઈ? ચાલો જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. તમારી સોઇલની અંદર જે ખાલી જગ્યા હોય બે સોઇલ સોલિડ્સ વચ્ચેની, એને ભરવાની જે પોસિબિલિટીઝ છે એ કેટલી હોય? 1, 2 કે 3? જલ્દીથી જણાવો માય ડિયર સ્ટુડન્ટ્સ. યસ, ક્વિકલી ટેલ મી, ક્વિકલી. હા, અહીંયા ફસાશે બધા. જવાબ આપશે 2. કેમ? તો કે સાહેબે 2 એરો કર્યા છે. જાતે કરીને 2 કર્યા છે. ચેક કરવું તું. જાતે કરીને 2 કર્યા છે. 3 પોસિબિલિટી છે માય ડિયર સ્ટુડન્ટ્સ. બતાવું? જો, એક છે ઓનલી એર, એટલે ડ્રાય સોઇલ. બરાબર ને? એક્ઝામ્પલ ડ્રાય સોઇલ. માત્ર હવાથી વોઇડ્સ ભરવા, એટલે એ વખતે પાણી ના હોય. બીજી પોસિબિલિટી છે ઓનલી વોટર, તો એમાં આવે સેચ્યુરેટેડ સોઇલ. બરાબર. ત્રીજું અગત્યનું છે, કારણ કે મોટા ભાગે તમને સોઇલ આ કેસમાં જોવા મળતી હોય છે. ધેટ ઇઝ એર એન્ડ વોટર બોથ, કે સોઇલના વોઇડ્સમાં બે વસ્તુ હાજર હોય. અને એવી સોઇલને શું કહેવાય? નામ સાંભળી લેજો. 3 ફેઝ સોઇલ તો કહેવાય જ, પણ આ લોકોની જેમ આને ડ્રાય સોઇલ અને સેચ્યુરેટેડ સોઇલ, એમ આને પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ કહેવાય. બોલો, આયા મજા? How was your experience? Quickly tell me in the chat section. Enjoyed? હા? So 3 પોસિબિલિટી હતી. તો આને કહેવાય ટાઇપ્સ ઓફ સોઇલ બેઝડ ઓન એના વોઇડ્સમાં શું ભરાયેલું છે એના આધારે. ઓકે, આઈ હોપ યુ ઓલ એન્જોયડ ધીસ. સાથે સાથે એ બી લખીને આપું વિદ્યાર્થી મિત્રો કે આ 2 ફેઝ સોઇલ છે, એટલે એક જ વાર લખવું પડે એટલે આપણે આવું કરી દઈએ. આ બંને 2 ફેઝ સોઇલ છે, અને જે પાર્શિયલી સેચ્યુરેટેડ રહી એ 3 ફેઝ સોઇલ છે. હવે એ તો બધાને ક્લિયર હશે રાઈટ? એ તો બધાને ક્લિયર હશે ને કે કેમ મેં આને 2 ફેઝ કીધી ને કેમ આને 3 ફેઝ કીધી? બોલો, અપ ટુ ધીસ ક્લિયર માય ડિયર સ્ટુડન્ટ્સ? Enjoyed or not? Enjoyed or not my dear students? Haji, crystal clear or not my dear students? Yes or no? Tell me quickly in the chat section. હજુ આગળ ભણવું છે, હજુ આગળ એન્જોય કરવું છે કે નહીં? જલ્દીથી જણાવો. તમે કહેશો એ પ્રમાણે આપણે આગળ વધીશું. નાઉ નેક્સ્ટ ટોપિક આવે છે પ્રોપર્ટીઝ ઓફ સોઇલ. ઓકે, સોઇલની પ્રોપર્ટીઝ, બેસિક પ્રોપર્ટીઝ. ઓકે, એમાં પહેલી પ્રોપર્ટી છે વોટર કન્ટેન્ટ, જેનું બીજું નામ મોઇસ્ચર કન્ટેન્ટ પણ છે. કે પાણીમાં ભેજ કેટલા, સોઇલમાં ભેજ કેટલા પ્રમાણમાં છે, સોઇલમાં ભેજ કેટલા પ્રમાણમાં છે એનું પ્રમાણ માપવા માટેની પ્રોપર્ટી છે, જેને આપણે કહેવાય વોટર કન્ટેન્ટ ઓર મોઇસ્ચર કન્ટેન્ટ. ચલો જલ્દીથી એકવાર દરેક વિદ્યાર્થી મિત્રો ચેટ સેક્શનમાં મને જણાવશે
આગળ કન્ટિન્યુ રાખવું છે કે નહીં જલ્દીથી એકવાર ચેટ સેક્શનમાં. યસ, કેવી મજા આવી રહી છે. હજુ આગળ ભણવું છે ને? હજુ આગળ ભણવું છે ને? જલ્દીથી ચેટ સેક્શનમાં જણાવશો. યસ, જલ્દીથી ચેટ સેક્શનમાં જણાવશો એકવાર. યસ 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 સાહેબ, સોઇલ બહુ મસ્ત છે તમારું, નોટ પણ. યસ, કન્ટિન્યુ. યસ યસ, ભણીએ. ચાલો, તો એકવાર જલ્દીથી પેલા ફ્રેન્ડ સર્કલમાં સેશનની લિંક શેર કરી દો. ચાલો, એકવાર જલ્દીથી ફ્રેન્ડ સર્કલમાં સેશનની લિંક શેર કરી દો ક્વિકલી. ચાલો, પછી આગળ ભણીએ ક્વિકલી. સો વિદ્યાર્થી મિત્રો, પહેલી પ્રોપર્ટી છે વોટર કન્ટેન્ટ ઓર મોઇસ્ચર કન્ટેન્ટ. વોટર કન્ટેન્ટ ઓર મોઇસ્ચર કન્ટેન્ટ જે છે એ એવું કહેવા માંગે છે કે તમારા સોઇલમાં, તમારી જે સોઇલ છે તમારા હાથમાં, એમાં સોઇલ સોલિડ જે પેલા દાણાઓ રહ્યા, ગ્રેન્સ, એમના વજનની સાપેક્ષે, જેની સાપેક્ષે હોય છેદમાં આવે આપણને ખબર છે, એના વજનની સાપેક્ષે તમારા સોઇલના વોઇડ્સમાં રહેલા પાણીનું વજન કેટલું છે, એટલે વેઇટ ઓફ વોટર ઉપર આવે. એ બંનેના વજનના રેશિયોને વોટર કન્ટેન્ટ અથવા મોઇસ્ચર કન્ટેન્ટ કહેવાય છે. 100 વડે ગુણી દો તો આ બાજુ ટકા લખાઈ જાય, 100 વડે ના ગુણો તો આ બાજુ ટકા એટલે પર્સન્ટેજ ના લખાય. કોમન સેન્સ. બોલો, ક્લિયર છે? ઓકે માય ડિયર સ્ટુડન્ટ્સ, યસ ઓર નો? બીજું આપણે એની રેન્જ ચેક કરવી છે કે વોટર કન્ટેન્ટ ઓર મોઇસ્ચર કન્ટેન્ટની વેલ્યુ શું હોઈ શકે છે કોઈ પણ સોઇલ માટે. ઓકે, સોઇલ બદલાય એટલે વોટર કન્ટેન્ટ બદલાય, પણ એની રેન્જ જાણવી છે. રેન્જ કે કેટલાથી લઈને કેટલી રેન્જમાં હોઈ શકે. તો એના માટે આપણે ચેક કરીએ. ચેક કરો. તો ચેક આવી રીતે કરાય. જો 3 સ્ટેજમાં આપણે ચેક કરાય. પહેલું કે જે અંશ છે 0 થાય કે નહીં ક્યારે, પહેલા તો એ ચેક કરવાનું કે શું વેઇટ ઓફ વોટર ક્યારે બી 0 થઈ શકે. અંશ, અંશ એટલે ન્યુમેરેટર, 0 થઈ શકે? બોલો, વેઇટ ઓફ વોટર ક્યારે 0 થાય સોઇલમાં કે ના થાય? તમારે જવાબ આપવાનો છે. વેઇટ ઓફ વોટર ક્યારે સોઇલમાં 0 થાય કે ના થાય? તમારે જવાબ આપવાનો છે. જલ્દીથી આપો, ક્વિકલી. વેઇટ ઓફ વોટર ક્યારે બી સોઇલમાં 0 થાય કે ના થાય? તમારે જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. યસ યસ, બોલો. સોઇલમાં વેઇટ ઓફ વોટર ક્યારે 0 થાય કે ના થાય? થાય જ ને, હમણાં તો ભણીને આયા. ડ્રાય સોઇલ હોય, પાણી એબ્સેન્ટ હોય તો થાય સાહેબ. યસ, તો જો આ 0 હોય ઇટ મીન્સ કે તમારું વોટર કન્ટેન્ટ 0 થઈ શકે છે. યસ, કયા કેસમાં થાય આવું? તો કે ડ્રાય સોઇલમાં. તો આ એમસીક્યુ બી બની ગયો કે ડ્રાય સોઇલમાં વોટર કન્ટેન્ટ કેટલું હોય? 0 હોય. ચલો, ઓકે, એટલે રેન્જમાં એટલી ખબર પડી ગઈ કે વોટર કન્ટેન્ટ 0 થઈ શકે છે. ઓકે, ચલો, સરસ. ત્યારબાદ શું અંશ અને છેદ બે સરખા થઈ શકે? આવું જોતા હોઈએ છીએ આપણે. એટલે શું વેઇટ ઓફ વોટર અને વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ સરખા થઈ શકે છે ક્યારે બી? એટલે તમારા પાણીમાં સોઇલ સોલિડ્સનું વજન અને તમારા પાણીના વોઇડ્સમાં રહેલા, સોરી, તમારા સોઇલમાં સોઇલ સોલિડ્સનું વજન અને તમારા સોઇલના વોઇડ્સમાં રહેલા પાણીનું વજન, આ બે ભેગું થઈ શકે છે ક્યારે બી? મતલબ સેમ થઈ શકે છે? તો હા, થઈ શકે છે. એમાં કોઈ રોકટોક નથી. સોઇલમાં સોઇલ સોલિડ્સનું વજન અને સોઇલના વોઇડ્સમાં રહેલા પાણીનું વજન સરખું થઈ શકે છે, એમાં કોઈ રોકટોક નથી. જો આ બે સરખું થાય એનો મતલબ છેદ ઉડી જાય તો 1 મતલબ 100%, તો એ કેસમાં તમારું વોટર કન્ટેન્ટ હોય 100%. ઓકે, મને એમ કહો કે વોટર કન્ટેન્ટ 100% હોય તો તમે સોઇલને શું નામ આપશો? મને એમ કહો કે વોટર કન્ટેન્ટ 100% હોય તો તમે સોઇલનું શું નામ આપશો? જલ્દીથી જણાવો. વોટર કન્ટેન્ટ 100% હોય તો તમે સોઇલનું શું નામ આપશો?
if water content is 100%, what will be the name of the soil? What will be the name of the soil? Yes, બોલો જલ્દીથી જણાવો મને ચેટ સેક્શનમાં. યસ યસ, હજુ બોલો, ફસાઈ ગયા અહીંયા. શું બોલ દીધું? સેચ્યુરેટેડ સોઇલ બોલ દીધું. યાર કોઈએ ફૂલ્લી સેચ્યુરેટેડ સોઇલ બોલ્યું, બેનો મતલબ એક જ છે. ગલત આન્સર. જો સમજાવું કઈ રીતે ગલત આન્સર સમજો. મને એમ કહો સેચ્યુરેટેડ સોઇલ નો ક્રાઇટેરિયા મેં તમને શું કીધો તો? સોઇલ સેચ્યુરેટેડ ક્યારે કહેવાય? શું ભણાયું તું? બોલો તો. સોઇલ સેચ્યુરેટેડ ક્યારે કહેવાય? શું ભણાયું તું મેં? બોલો. સોઇલ સેચ્યુરેટેડ ક્યારે કહેવાય? શું ભણાયું તું મેં? જલ્દીથી વિદ્યાર્થી મિત્રો ચેટ સેક્શનમાં જણાવો. તો કે સાહેબ જ્યારે વોલ્યુમ ઓફ વોઇડ્સ ફુલ્લી ફિલ્ડ વિથ ધી વોટર, એટલે વોલ્યુમ ઓફ વોઇડ્સ બરાબર વોલ્યુમ ઓફ વોટર હોય ત્યારે. બરાબર છે, આને સેચ્યુરેટેડ સોઇલ કહેવાય. બધા જ વોઇડ્સ પાણીથી ભરાયેલા હોય તો. હવે મને એમ કહો કે વોલ્યુમ ઓફ વોઇડ્સ બરાબર વોલ્યુમ ઓફ વોટર થાય ત્યારે સોઇલ સેચ્યુરેટેડ થાય. આ સ્વાભાવિક વસ્તુ છે, આ કરેક્ટ છે. તમને એવું કોણે કહી દીધું કે સોઇલ સોલિડ્સ નું વજન અને પાણીનું વજન હરખું થઈ જાય એટલે આ થઈ જાય? આવું કોણે કીધું? આવું હોય એટલે આવું હોય એવું કોણે કીધું? સમજાયું? તો આ જ ગલત કન્સેપ્ટ છે બધાના દિમાગમાં. વોટર કન્ટેન્ટ 100% હોય એટલે સોઇલ સેચ્યુરેટેડ છે, આવું ના કહેવાય. વોટર કન્ટેન્ટ તમને સોઇલના સેચ્યુરેશનનો આઈડિયા નહીં આપે. એના માટે એક આગળ જઈને પ્રોપર્ટી આવશે, ડિગ્રી ઓફ સેચ્યુરેશન, SR કહેવાય. એ તમને કહેશે કે તમારી સોઇલ સેચ્યુરેટેડ છે કે તમારી સોઇલ પાર્શિયલી સેચ્યુરેટેડ છે કે તમારી સોઇલ ડ્રાય છે. અન્ડરસ્ટુડ? એટલે એવાય કેસ બને છે કે 5% વોટર કન્ટેન્ટ બી સોઇલ સેચ્યુરેટેડ હોય, અને એવાય કેસ બને કે 100% વોટર કન્ટેન્ટ એ સોઇલ પાર્શિયલી સેચ્યુરેટેડ ના હોય. એ ડિપેન્ડ કરે છે સોઇલમાં વોઇડ્સનું વોલ્યુમ કેટલું છે, એ બધા વોઇડ્સ પાણીથી ભરવા માટે કેટલું પાણીનું વજન, એટલે કેટલા વોલ્યુમ, કેટલા વેઇટનું પાણી નાખવું પડે, એ બધા ઉપર ડિપેન્ડ કરે છે. એટલે સોઇલના વોઇડ્સમાં રહેલું પાણીનું વજન અને સોઇલ સોલિડ્સનું વજન સરખું થવાથી સોઇલ સેચ્યુરેટેડ છે, આ વાત ખોટી. આ ક્લિયર કરી દેજો. બોલો, ઘણા લોકોને આજે ખબર પડી ને આ વાત? યસ ઓર નો? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ. અને આવા MCQ તમને ગુમરાહ કરવા માટે પૂછાતા હોય છે. તો યાદ રાખો, તમને એવું કહેવામાં આવે કે વોટર કન્ટેન્ટ ઓફ ધ સોઇલ ઇઝ 100%, then comment on the saturation of the soil. સોઇલના સેચ્યુરેશન ઉપર કમેન્ટ કરો. ઓપ્શન A હોય ડ્રાય સોઇલ, ઓપ્શન B હોય પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ, ઓપ્શન C હોય સેચ્યુરેટેડ સોઇલ, અને ઓપ્શન D હોય કે વી કાન્ટ સે. તો શું આવે? વી કાન્ટ સે. અન્ડરસ્ટુડ? આપણે કંઈ જ ના કહી શકીએ. હા, એટલું કહી શકીએ કે વોટર કન્ટેન્ટ 0 નથી, કારણ કે 100 કીધું હતું ને, 0 સિવાયની કોઈક વેલ્યુ છે એટલે સોઇલ ડ્રાય તો નથી, એટલું કહી શકો. પણ સેચ્યુરેટેડ છે, પાર્શિયલી સેચ્યુરેટેડ છે, આ બેમાંથી નક્કી કરવા માટે વોટર કન્ટેન્ટ એ બરાબર પેરામીટર નથી. એના માટે તમને આ ડિગ્રી ઓફ સેચ્યુરેશન ખબર હોવી જોઈએ. જ્યારે આ ભણશો ને ત્યારે ખબર પડશે. આઈ મજા? પડી ખબર? એન્જોયિંગ ઓર નોટ માય ડિયર સ્ટુડન્ટ્સ? ક્વિકલી ટેલ મી. તો ભાઈ આ સરસ મજાની મેં તમને વોટર કન્ટેન્ટ નામની જે પ્રોપર્ટી છે એનો આઈડિયા આપ્યો. તો અહીંથી આપણને એ ખબર પડી કે આ બે સરખું થઈ શકે છે, અને એ ખબર પડી કે વોટર કન્ટેન્ટ 100% થાય એ વખતે સોઇલ સેચ્યુરેટેડ છે એવું ના કહેવાય. સમજણ પડી? અચ્છા, પાછા આને ઉલટી રીતે ના લેતા. શું કે વોટર કન્ટેન્ટ 100% હોય એ વખતે સોઇલ સેચ્યુરેટેડ ના જ હોય એવું મેં નહીં કીધું, હોઈ શકે. એટલે જ મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે 5% વોટર કન્ટેન્ટમાં સોઇલ સેચ્યુરેટેડ હોય કોઈક વાર, એ સોઇલમાં વોઇડ્સ કેટલા છે એના પર આધાર રાખે છે. અને કોઈક વાર 100% વોટર કન્ટેન્ટ એ સોઇલ સેચ્યુરેટેડ ના થઈ હોય, કોઈક એવી સોઇલ હોય. એ જ રીતે કોઈક વાર તમારી સોઇલ 100% એક્ઝેક્ટ 100% વોટર કન્ટેન્ટ બી સેચ્યુરેટેડ થઈ શકે છે. પણ
એવો નિયમ ના બનાવી દેવાય કે 100% વોટર કન્ટેન્ટ એટલે સોઇલ સેચ્યુરેટેડ. ના. ઓકે, એટલે જ મેં સરસ કીધું, વી કાન્ટ સે. અન્ડરસ્ટુડ? આપણે કંઈ જ કમેન્ટ ના કરી શકીએ વોટર કન્ટેન્ટ ઉપરથી સોઇલના સેચ્યુરેશન ઉપર. ઓકે, એના માટે એક અલગ પ્રોપર્ટી છે જ, ડિગ્રી ઓફ સેચ્યુરેશન. આવશે ત્યારે કહીશ. ચલો બીજું, શું વેઇટ ઓફ વોટર એટલે સોઇલમાં પાણીનું વજન એ સોઇલમાં રહેલા સોઇલ સોલિડ્સના વજન કરતા વધી શકે છે, ગ્રેટર થઈ શકે છે? હવે એ જુઓ, ત્રીજો સ્ટેપ એ આવે કે શું અંશ છેદ કરતા વધી શકે છે? તો હા, વધી શકે છે, એમાં કોઈ લિમિટેશન નથી. બરાબર ને? જો આવું થતું હોય તો એનો મતલબ એવો થાય કે વોટર કન્ટેન્ટ 100% કરતા બી વધી શકે છે. એટલે વોટર કન્ટેન્ટ 100 થી બી વધારે જઈ શકે. એટલે તમારા દિમાગનો એક ઓર ડાઉટ ઓર એક નવી વસ્તુ ઓર જાણવા મળી કે વોટર કન્ટેન્ટ ખાલી મેક્સિમમ 100 સુધી જ ના હોય, 110% હોય, 120% હોય, 400% હોય, 500% વોટર કન્ટેન્ટ હોય. એટલે મેં તમને આ સ્ટેપ બાય સ્ટેપ વોટર કન્ટેન્ટની રેન્જ બનાવતા શીખવાડી. અને હવે આ ત્રણેય પોઈન્ટના કન્ક્લુઝન રૂપે હું તમને આ રેન્જ ઓફ વોટર કન્ટેન્ટ લખી આપું છું કે વોટર કન્ટેન્ટની વેલ્યુ 0 અને 0 થી વધારે કોઈ બી હોઈ શકે છે. ઇવન એ 100 થી બી વધારે હોઈ શકે છે. એટલે લખ્યું ગ્રેટર ઓર ઇક્વલ ટુ 100. 100 હોય, 100 થી વધારે હોય. અને એટલે એવું કહેવાય છે કે વોટર કન્ટેન્ટ માટે કોઈ અપર લિમિટ નથી. આના ઉપરથી એક અતુલમાં એમસીક્યુ બી છે. વોટર કન્ટેન્ટ ડઝ નોટ હેવ એની અપર લિમિટ. લોઅર લિમિટ છે એની 0. 0 થી ઓછું ના હોય, એટલે નેગેટિવ ક્યારે ના થાય વોટર કન્ટેન્ટ. લોએસ્ટમાં લોએસ્ટ વોટર કન્ટેન્ટની વેલ્યુ 0. અને 0 કોના માટે? ડ્રાય સોઇલ માટે. પણ એની અપર લિમિટ કોઈ નથી. ઇટ કેન ગો અપ ટુ 100%, 200%, 300%, 400%, 500%. નો લિમિટ્સ. आई मजा? पड़ी खबर? क्विकली टेल मी इन द चैट सेक्शन हाउ वाज योर एक्सपीरियंस. चलो જલ્દીથી જણાવો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે તમને આ વોટર કન્ટેન્ટ વિશે ભણીને કેવી મજા આવી. યસ, હવે હું તમને એક રિલેશન ભણાવું કે વોટર કન્ટેન્ટ અને વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ વચ્ચે શું સંબંધ છે. વોટર કન્ટેન્ટ અને વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ વચ્ચે શું સંબંધ છે એ ભણાવું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ ભણીને આવ્યા કે વોટર કન્ટેન્ટ એટલે વેઇટ ઓફ વોટર ભાગ્યા વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ. બરાબર છે? યસ. બે બાજુ 1+ કરાય કે ના કરાય ગણિતની ભાષામાં? બે બાજુ 1 ઉમેરતા, આવું નાના હતા ત્યારે કરતા, હે ને? હા, કે સમીકરણમાં બે બાજુ 1 ઉમેરતા, ઉમેરાય. પછી આનો લસા લઈ લો. લસા લેવતા આવડે બધાને? ના આવડે તો એ બી પૂછી લેજો, બિંદાસ હો. લસા લેવાનો છે એટલે અહીંયા જો છેદમાં WS લાવવાનું છે, વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ. તો છેદમાંય ગુણ્યું તો સાથે અંશમાંય ગુણવું પડે. બસ આ લસા લીધો. હવે જ્યારે બે છેદ સરખા હોય ત્યારે ઉપર અંશોનો સરવાળો થઈ શકે. તો મેં ઉપર અંશોનો સરવાળો કરું છું. WS ગુણ્યા 1 એટલે WS થઈ જાય. અને છેદ કોમન છે એટલે એક જ વાર લખાય. આવી મજા? ઓકે. હવે આને તમે શું કહેશો? વેઇટ ઓફ વોટર વત્તા વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ ને શું કહેશો? ચલો હું તમારા જવાબની રાહ જોઈશ. વેઇટ ઓફ વોટર વત્તા વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ ને શું કહેશો વાલા વિદ્યાર્થી મિત્રો? જલ્દીથી જણાવો મને ચેટ સેક્શનમાં. આને શું કહેશો? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. બહુ સરસ. ટોટલ વેઇટ ઓફ ધ સોઇલ કહેશું સર. એટલે કેપિટલ W છેદમાં વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ. હવે હેડિંગ જુઓ, ટોપિક શું હતો? રિલેશન બિટવીન સોઇલ સોલિડ્સ નું વેઇટ WS અને વોટર કન્ટેન્ટ. આ બે વચ્ચે રિલેશન બનાવવાનું હતું ને. રિલેશન બનાવવું એટલે ઇક્વેશન બનાવવું, સમીકરણ બનાવવું. તો જો બનાવી આપું. વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ ને આ બાજુ લાવો તો આ અહીંયા છેદમાં આવી જાય. ટોટલ વેઇટ ભાગ્યા 1 + વોટર કન્ટેન્ટ. આ બની ગયું સમીકરણ. બોલો આવી મજા? પડી ખબર? આના ઉપરથી ઢગલો MCQ પૂછાય છે. આ લોકો આના ઉપરથી કેવું કેવું પૂછે છે તમને કહી દઉં. તમને શું કહી દે? તમને સોઇલનું ટોટલ વજન આપી દે, આખી સોઇલનું વજન. ઓકે, એટલે ટોટલ વેઇટ એટલે W આપી દીધું. તમને એનો વોટર કન્ટેન્ટ કહી દે
કે 60% વોટર કન્ટેન્ટ છે કે એક્ઝામ્પલ તરીકે, તો અહીંયા તમારે 60% વોટર કન્ટેન્ટની વેલ્યુ મૂકવાની. હવે અહીંયા ડખા એ જ થાય છે કે જ્યારે 60% આપે છે તો તમારે સમજવાનું એ છે કે આ 60% આપેલું છે શું પર્સન્ટેજ, પણ અહીંયા ઇક્વેશનમાં શું પર્સન્ટેજ છે? ના, એકલો W છે. ઇટ મીન્સ એકલો W છે એટલે તમારી વખતે વેલ્યુ ફ્રેક્શનમાં એટલે ગુજરાતી કરી આપું તો દશાંશના ફોર્મમાં લખવાનું, અપૂર્ણાંક. તો 60% ને તમારે 0.6 ના ફોર્મમાં વેલ્યુ મૂકવાની, એટલે અહીંયા 0.6 મૂકવાની. 0.6 વત્તા 1 1.6 ઉપર જે વજન આપેલું હોય એના ભાગ્યા 1.6 કરો એટલે તમને તમારા સોઇલમાં સોઇલ સોલિડ્સ નું કેટલું વજન છે એ ખબર પડી જાય. આવી મજા? એટલે અહીંયા લખી આપું પ્રોપરલી કે આની વેલ્યુ ફ્રેક્શનમાં મૂકજો, ફ્રેક્શનમાં. એનું એક એક્ઝામ્પલ બી આપી દીધું. હજુ એક બીજું એક્ઝામ્પલ આપું કહેતા હોય તો. વોટર કન્ટેન્ટ આપ્યો છે તમને ક્વેશ્ચનમાં સપોઝ કે 40% એક્ઝામ્પલ તરીકે, તો તમે શું મૂકશો? અહીંયા W ની વેલ્યુ 0.4 મૂકશો. ચલો એક એવો બી એક્ઝામ્પલ આપું, કારણ કે તમને એવું બી થાય કે સાહેબ તમે તો કહેતા હતા કે વોટર કન્ટેન્ટ 100 થી ઉપર બી જઈ શકે છે, તો અમને ક્વેશ્ચનમાં એવું આપેલું હોય તો એવું બી એક્ઝામ્પલ આપું કે વોટર કન્ટેન્ટ તમને આપ્યો છે 200%, તો તમારે અહીંયા ફ્રેક્શનમાં વેલ્યુ શું મૂકવાની? 2. બરાબર ને? જે દરેકમાં કર્યું એ ભાગ્યા 100 કર્યું હતું, તો અહીંયા બી ભાગ્યા 100. બોલો કેવી મજા આવી? હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? નાનામાં નાની વસ્તુ ઝીણવટપૂર્વક તમને કહું છું કે ક્વેશ્ચન્સ પૂછાશે તો આવી રીતે પૂછાશે, એમાં શું ભૂલ થશે એ બી કહું છું, જેથી કરીને એક્ઝામમાં જઈને આપણાથી કોઈ મિસ્ટેક ના થાય. અને તમને લખીને રાખો. આ મારા વિદ્યાર્થીઓનો અનુભવ છે. અત્યાર સુધી મેં 7 વર્ષ આ ફિલ્ડમાં ભણાયું છે. 10,000 થી પણ વધારે વિદ્યાર્થીઓને ઓનલાઈન ઓફલાઈન ભણાયા છે. પેઇડ બેચીસની વાત કરું છું. યુટ્યુબમાં તો કોઈ લિમિટ જ નહીં, કેટલાય વિદ્યાર્થીઓ ભણી ચૂક્યું છે, રાઈટ. અનએકેડમી વાળા બી નહીં ગણ્યા, મેં જે 4 મહિના અનએકેડમીમાં બી ભણાયું હતું, રાઈટ. આ પ્રોપર ગુજરાતની ઇન્સ્ટિટ્યૂટ્સમાં જે પેઇડ બેચીસમાં ભણાયું એ કહું છું. 10,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણાયા છે. એમાંથી 2,000 થી વધારે ઓફિસર્સ બન્યા છે. અત્યારે ગુજરાત સરકારમાં ક્લાસ 1, સુપર ક્લાસ 2, ક્લાસ 2, સુપર ક્લાસ 3, ક્લાસ 3 તરીકે ફરજ બજાવે છે. એ બધાના જે અનુભવો આયા છે એના ઉપરથી એક લાઈન કહું છું કે સાહેબ અમને તમારા સબ્જેક્ટમાં તમે જે લેક્ચરમાં બોલેલા હોય છે ને એનર્જેટિકલી બૂમો પાડી પાડીને, એ શબ્દો અમારા કાનમાં ગુંજે છે એક્ઝામ વખતે. બીજું અમે કરેલું અમારું રિવિઝન એટલું એ વખતે કનેક્ટ નહીં થતું. તમારા લેક્ચરમાં બોલાયેલા શબ્દો અમારા કાનમાં ગુંજે છે. ઓકે, એટલે હું કહું છું કે લેક્ચર જો એકવાર દિલથી ભણી લીધો ને, એ તમને રિયલાઇઝ થઈ જ ગયો હશે. હું છેલ્લી 58 મિનિટથી તમારી જોડે કનેક્ટેડ છું, રાઈટ. તમે રિયલાઇઝ કરી લીધું હશે કે સાહેબ જે ભણાવે છે એ જો એકવાર ખાલી સાંભળી લઈએ ને તો સીધો એમસીક્યુ તમારા ક્વેશ્ચનમાં લાગે, તમારા એક્ઝામમાં તમને લાગે. સીધો એમસીક્યુ તમને તમારી એક્ઝામમાં કનેક્ટ થશે. ક્યાંય પણ કંઈ બી ના સમજાય, બિંદાસ પૂછી લેવાનું. આજે આપણે ભણ્યા હતા એ જ. ઓકે, ક્લિયર? એન્જોયડ ધીસ? બોલો, આવી મજા? યસ. હવે થોડીક માહિતી આપી દઉં. કદાચ કોઈને કાલનો ઓરિએન્ટેશન સેશન જોવાનું રહી ગયો હોય તો આપણે ન્યૂ લક્ષ્ય ફાઉન્ડેશન બેચ 2025 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે એનો ફર્સ્ટ ડેમો લેક્ચર હતો. આવતીકાલે સેકન્ડ ડેમો લેક્ચર છે. કોનો છે? તરુણ સરનો છે, રીઝનિંગનો. આવતીકાલે સેકન્ડ ડેમો લેક્ચર છે આપણા તરુણ સરનો, અગેન 7 વાગે સાંજે અહીંયા જ વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની એપ્લિકેશનમાં જ છે. ઓકે, ત્યારબાદ તમને આ બેચમાં શું શું વસ્તુ મળવા જઈ રહી છે એ જરાક જોઈ લેજો. તમને આ બેચમાં શું શું વસ્તુ મળવા જઈ રહી છે, તો તમને ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ ફોર ટેકનિકલ સબ્જેક્ટ્સ એન્ડ ફોર જનરલ સ્ટડીઝ સબ્જેક્ટ ભણાવવાની છે. જનરલ સ્ટડીઝમાં વેબસંકુલની ટીમ છે, બરાબર છે. ત્યારબાદ તમને હાર્ડ કોપીમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર એક ટેકનિકલ સબ્જેક્ટની એક બુક, એવા દરેકે દરેક ટેકનિકલ સબ્જેક્ટની થિયરી બુક વાંચવા માટે એક્સ્ટ્રા સ્ટડી મટીરિયલ તરીકે આપવામાં આવશે. ત્યારબાદ તમને ગુજરાતમાં સૌ પ્રથમવાર ડિટેલ્ડ સોલ્યુશન વાળી ક્લાસ 3 ની પીવાયક્યુ બુક આપવામાં આવશે, રાઈટ. ન્યુમેરિકલ વાળા જેટલા બી ક્વેશ્ચન્સ હશે એનું સોલ્યુશન આપવામાં આવશે. ત્યારબાદ મેગા ક્વેશ્ચન પ્રેક્ટિસ 2000 ક્વેશ્ચન ની એક
બુક તમને ઘરે કુરિયર કરવામાં આવશે. સોફ્ટ કોપીમાં શું મળશે? તો આપણા દરેકે દરેક લેક્ચરની જે આ નોટ્સ છે એ તમને મળશે. બરાબર છે. ડિજિટલ ક્લાસ નોટ્સ તમને મળશે. જનરલ સ્ટડીઝના લેક્ચર્સની પણ તમને મળશે. ઓકે. અને 31,000ની તો મેં તમને ઓલરેડી અમારી જૂની બેચીસ જે છે એ રેકોર્ડેડ ફોર્મમાં આપી દીધી છે. 31,000ની તો તમને એમને બેચો આપી દીધી છે. આ બેચની ફીસ છે આપણી 13,999. પણ અત્યારે મેં કીધું એમ કે હનુમાન જયંતિ સુધી એટલે કે 12 એપ્રિલ સુધી ઓફર છે. ફ્લેટ 2,000 ઓફ છે. 11,999. એમાં પણ તમે જો ગ્રુપમાં આવો છો તો ઓર ડિસ્કાઉન્ટ છે. હજુ 3 સ્ટુડન્ટના ગ્રુપમાં આવો તો 500 ઓફ, 5 સ્ટુડન્ટના ગ્રુપમાં આવો તો 1000 ઓફ, 10 સ્ટુડન્ટના ગ્રુપમાં આવો તો 1500 ઓફ. રાઈટ? તો મેક્સિમમ આ ઓફરનો હનુમાન જયંતિ નિમિત્તે જે આપણે ઓફર લાયા છીએ ઓફરનો ફાયદો ઉઠાવો અને જલ્દીથી તમારા ક્લાસ 3 અધિકારી, ક્લાસ 3 ઓફિસર બનવાનું જે સપનું છે એ પૂરું કરવાની જે જર્નીની શરૂઆત છે લક્ષ્ય ફાઉન્ડેશન બેચની, એ જર્નીની શરૂઆત જલ્દીથી કરી દો. ઓકે. આ જ રીતે ડિટેલમાં ગુજરાતી પ્લસ ઇંગ્લિશનું કોમ્બિનેશન કે ભાઈ ટેકનિકલ શબ્દો ઇંગ્લિશમાં અને એ બી ના સમજાય તો એનું ગુજરાતી લખીને ગુજલિશમાં આપણે માતૃભાષામાં ટેકનિકલ સબ્જેક્ટ્સ ભણીશું. જનરલ સ્ટડીઝ તો હશે જ ગુજરાતીમાં. ઓકે. બધા જ ફેકલ્ટીઝ એકદમ ફ્રેન્ડલી હશે. ઓકે. અને તમારા જે પણ કોઈ પ્રશ્નો હશે એનું સોલ્યુશન આપશે. ઓકે. આ રીતે આપણે બેચમાં સરસ મજાનું ભણવાના છે. બોલો કેવો રહ્યો અનુભવ બધાનો? હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ઇન ધીસ સેશન? આ જ રીતે દરેક ફેકલ્ટીનો ડેમો લેક્ચર તમારે ટ્રાય કરો, ચાખી લો. ઓકે. હું વારંવાર કહેતો હોઉં છું કે કોઈ પણ બેચ જોઈન કરતા હોય એની પહેલા 100 વાર વિચાર લેવાનો અને ઈચ્છા થાય એટલી વાર ચાખી લેવાનું, ટેસ્ટ કરી લેવાનું, ફેકલ્ટી, એમનું મેનેજમેન્ટ, એમનું મટીરિયલ બધું જ. અને એકવાર બેચ ચાલુ થઈ ગયા પછી એક બી વાર નહીં વિચારવાનું આજુબાજુનું, પછી એ જ બેચના જે ફેકલ્ટીઝ કે કરવાનું તો સફળતા મળે. ઓકે. તો તમારા મિત્રો સુધી આ જે તમારો અનુભવ છે ફર્સ્ટ ડેમો લેક્ચરનો એ શેર કરજો. બરાબર છે. અને આ તો હજુ જસ્ટ શરૂઆત છે. રાઈટ? પણ કહેવાનો મતલબ આ જ લેવલનું આપણે બેચમાં પણ ભણવાના છીએ. ઓકે. આ તો જસ્ટ એની ગ્લિમ્સ છે. 1 કલાક આપણે ભણ્યા છીએ. આગળ તો આપણે હજુ ઘણા કલાકો, બરાબર છે, હંડ્રેડ્સમાં અવર્સ આપણે ભણવાના છીએ. 100માં અવર્સોમાં એટલે 200, 300, 400 કલાક આપણે ભણવાનું છે, સાથે રહેવાનું છે. બધા જ ટેકનિકલ સબ્જેક્ટ ભણવાના છે. બરાબર છે. અને જોજો હા, ઓગસ્ટ સુધીની ડેટ્સ આવી ગઈ છે. એટલે એના પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર યા નવેમ્બર, મેક્સ ટુ મેક્સ ડિસેમ્બરમાં તમને તમારી એક્ઝામની ડેટ્સનો આઈડિયા આવી જવાનો છે. એટલે તૈયારી માટે તમને બી સમય લાગશે. તો તૈયારીની શરૂઆત અત્યારથી કરી દેવાય એપ્રિલમાં, જેથી કરીને જે બી કોઈ ડેટ આવે એ વખતે તમારી ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ હોય. બરાબર ને? ક્લિયર છે? ચલો તો મળીએ. રજા લઉં. કોઈને કંઈ પૂછવું છે? કંઈ પ્રશ્ન છે? હા, એક ઓર પોઈન્ટ કે આમાં ઈએમઆઈ પણ છે. કોઈ વિદ્યાર્થી મિત્રોને ઈએમઆઈ જોતું હોય તો ઈએમઆઈ નો પણ ઓપ્શન છે. બિંદાસ. ઓકે. ફાઇનાન્શિયલ કન્ડિશન બરાબર ના હોય, ટુકડે ટુકડે ફીસ ભરવી હોય તો એ પણ ઓપ્શન છે અવેલેબલ. એની ચિંતા ના કરો. ઓકે. વાનસ્યા લાલાભાઈ કહી રહ્યા છે મારા માટે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ બેસ્ટ છે. આભાર. થેન્ક યુ. ચલો કોઈને કંઈ પ્રશ્ન હોય તો બિંદાસ પૂછી લો. અધરવાઇઝ હું રજા લઉં. આવતીકાલે તમારી સમક્ષ તરુણ સર આવશે, રીઝનિંગનો ડેમો આપશે તમને. ત્યારબાદ આપણા દર્શિત સર આવશે અને ત્યારબાદ આપણા ફેની મેડમ આવશે. ઓકે. ચલો કંઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર કોલ કરી શકો છો. ઓકે. મારો પર્સનલ નંબર બી આપી દઉં છું. કોઈને કંઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો બિંદાસ પૂછી શકે છે. ઓકે. ચાલો રજા લઉં વિદ્યાર્થી મિત્રો. ઓકે. 9607 આ 6 છે. ઓકે. ચલો તો રજા લઉં છું.